તારીખ 15/11/2025ના રોજ નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણા નાઓએ અને તેમની ટીમ દ્વારા મૂળી તાલુકાના છેવાડાના લીંબડી ગામના સરકારી ગોચર સર્વે નંબરવાળી જમીને બે અલગ અલગ જગ્યાએ તદ્દન ગેરકાયદેસર ખનન કરી માટી રેતીનું ખૂબ જ મોટા પ્રમાણમાં ખનન કરતા હોવાનું ધ્યાને આવતા નીચે મુજબના વાહનો ઝડપી પાડવામાં આવ્યા છે। જપ્ત કરવામાં આવેલા વાહનોની વિગતમાં 2 જેસીબી અને 6 ડમ્પર કુલ 8 વાહનોના કુલ અંકે ₹3,20,00,000 પુરાની રકમ જપ્ત કરી મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવ્યા। આ સરકારી ગોચરમાં ગેરકાયદેસર ખનન યુવરાજસિંહ દિલુભા પરમાર અને યોગીભાઈ રાજુભાઈ પરમાર દ્વારા કરવામાં આવતું હતું। આ બંને ઇસમો સામે ધ ગુજરાત મિનરલ પ્રાઇવેટેશન ઓફ લીગલ મિનિંગ ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ 2017 મુજબ નિયમ અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી। આ બંને ઇસમો કોઈપણ પ્રકારની બીક વગર અને છેવાડાનું ગામ હોવાથી કોઈ અધિકારી ગામમાં આવી શકે નહીં એમ માની ધોળા દિવસે ખૂબ જ મોટા પ્રમાણમાં ગેરકાયદેસર માટી રેતીનું ખનન કરતા હોવાનું તપાસમાં જાણવા મળ્યું। વાહન ચાલકોના નિવેદનોને લઈને વાહન માલિકો સામે નિયમ અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી। વધુમાં સરકારી ગોચર જમીનમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ગેરકાયદેસર કરેલ ખોદકામ અંગે માપણી અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી। સાથે સાથે લીંબડી ગામના સરપંચ અને તલાટી કમ મંત્રી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। જડુ વિજયભા થાનગઢ। આજે સાહેબ લીંબડી ગામમાં રેડ પાડીની શું વિગત છે સાહેબ? આજે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે અમોએ મૂળી તાલુકાના લીંબડી ગામે જે સરકારી સર્વે નંબર અને ગૌચરની જગ્યાની અંદર ખૂબ જ મોટા પ્રમાણની અંદર ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ ચાલતી હતી। આ ખનન પ્રવૃત્તિની અંદર માટી અને રેતીનું મોટા પ્રમાણે ખનન છે એ જપ્ત કરવામાં આવેલું છે, જેની અંદર જુદા જુદા 2 સ્થળો ઉપરથી દરોડા પાડી અને કુલ 8 વાહનો જેમાં 6 ડમ્પર અને 2 જેસીબીનો સમાવેશ થાય છે અને 3,20,00,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે। અને ત્યાંથી જે ડ્રાઈવરો અને આજુબાજુના લોકોનો નિવેદનો લેતા આ કામે યુવરાજસિંહ દિલુભા પરમાર અને યોગીભાઈ રાજુભાઈ પરમાર આ બંને વ્યક્તિઓ છે એ લાંબા સમયથી આ ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ કરતા હતા ને કરાવતા હતા। આ તમામે તમામ ઇસમો સામે ધ ગુજરાત પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ સ્ટોરેજ એન્ડ ટ્રાન્સપોર્ટેશન રૂલ્સ 2017 અંતર્ગત તેમજ બીજા અન્ય કાયદાની જુદી જુદી જોગવાઈઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।